પ્રકરણ 13 સમરથલાલ સુરણવાડાનો સન્માન સમારંભ. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તાના લેખક મધુસૂદન પારેખ છે. આ વાર્તા એક હાસ્ય કથા છે. આ વાર્તા સમરથલાલ સુરણવાડાના સન્માન સમારંભ પર આધારિત છે. આ હાસ્ય કથામાં લેખકે શાકભાજી દ્વારા હાસ્યની અનોખી રચના કરી છે. તો ચાલો વાર્તાની મજા લઈએ. શાક માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાડાને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું. તેમણે 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા. શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાડાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું. 500 રૂપિયા ભાડું ભરીને તેમણે ભવ્ય હોલ રાખ્યો. સ્ટેજ ઉપર અને દરવાજે ભાજીને કોથમીરના તોરણો બાંધવામાં આવ્યા. પ્રમુખ તરીકે બટાકાના વેપારી બાબુલાલ બિરાજ્યા. એમણે શાક માર્કેટના મંત્રી કુલાભાઈ ફણસીવાડાને શેઠ સુરણવાડાનો પરિચય આપવા વિનંતી કરી. આખો સભાખંડ શાકના વેપારીઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. ફણસીવાડાએ સમરથલાલ સુરણવાડાનો પરિચય આપતા કહ્યું, સમરથલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું. એમના દાદા સુરણવાડા ભલે હોય, એમણે ગાજરમાં ઇનામ મેળવ્યું છે. હજુ તો એમની ઉંમર 60 વર્ષની છે, છતાં એ સરકારી ઇનામ જીતી લાવ્યા છે. મારી તો ભગવાનને પ્રાર્થના છે કે એ હવે મોડાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. ભગવાન એમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે. પ્રમુખશ્રીની વિનંતીથી લસણવાળા લલ્લુભાઈ એમને અભિનંદન આપવા ઊભા થયા. ભાઈઓ, સમરથલાલ સુરણવાડા તો આપણા શાક માર્કેટની શોભા છે. શાક સ્વાદિષ્ટ ને સુગંધીદાર બનાવવું હોય તો લસણ વિના ચાલે નહીં. એમ શાક માર્કેટને પણ સુવાસિત કરવામાં શેઠ સમરથલાલ સુરણવાડાનો ફાળો છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે સુરણવાડા શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય. એ પછી બટાકાનો હોલસેલ વેપારી બકુલાલ ઊભો થયો. તેણે કહ્યું, મારો ને સુરણવાડા શેઠનો સંબંધ અદ્ભુત છે. એ સુરણવાડા ને હું બટાકાવાળો. અમે બંને ફરાળી. શેઠનો સ્વભાવ મને તો બટાકા જેવો લાગ્યો છે. મોટા વેપારીથી માંડીને નાના રેકડીવાળા સાથે, પોલીસ જમાદારથી માંડીને ફોજદાર સાથે, અરે પ્રધાનથી માંડીને પટાવાળા સાથે એ તરત મિક્સ થઈ જાય છે. બટાકો જેમ રીંગણ સાથે, દૂધી સાથે, કારેલા, શક્કરિયા, અરે ટમેટાને વટાણા સાથે મિક્સ થઈ જાય છે, તેમ આપણા સુરણવાળા શેઠ પણ બટાકાની માફક મળતાવડા છે. બીજું મારે કહેવાનું કે જેમ બધા શાકમાં બટાકો બધાનો માનીતો છે. મહિલાઓને બટાકા ભાવે, પુરુષોને તો ભાવે જ છે ને. છોકરાઓ તો બટાકાનો સ્વાદ હોંશે હોંશે માણે. એ રીતે સુરણવાળા શેઠ પણ બધે બધાના માનીતા છે. કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય તોય તે શેઠ પાસે આવે. માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય તોય સુરણવાળા તૈયાર જ હોય. અને કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયો હોય તોય સુરણવાળા તેને સહાય કરે. એટલે જ હું કહું છું કે જેમ બટાકો સહુને પ્રિય છે, તેમ આપણા સુરણવાળા શેઠ પણ બધામાં પ્રિય છે. આ વખતે તો તેમણે ગાજરમાં ઇનામ મેળવ્યું. હું સુરણવાળાને અપીલ કરું છું કે હવે 2 મણનો મોટો બટાકો ઉગાડીને તે બીજું ધરખમ ઇનામ જીતી લાવે. સભાજનોએ બકુભાઈની અપીલને તાળીઓથી વધાવી લીધી. ડુંગળીવાળા દહ્યાભાઈ શેઠ બિરદાવતા કહે, સુરણવાડા શેઠને કોઈ ભલે લસણ સાથે સરખાવે, બકુભાઈ ભલે તેમને બટાકા જેવા કહે, પણ હું તો સમરથ શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ. ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે. ડુંગળી વિના દુનિયા ડૂલ થઈ જાય. ડુંગળીને તો કસ્તુરી કહેવામાં આવે છે. બટાકાને તો બાફવોય પડે. ડુંગળી તો કાચીને કાચી ખાઈ શકાય. એનું કચુંબર થાય ને એના ભજીયા, અરે વાત કરતાંય મોઢામાં પાણી છૂટી જાય. આપણા સમરથ શેઠ પણ ડુંગળીના દડા જેવા છે. એમની શાખ કસ્તુરીની જેમ મહેકે છે. ડુંગળી જેમ ગરીબને ઘેર પણ જાય ને શેઠિયાને ઘેર પણ જાય, તેમ સમરથ શેઠ પણ ગરીબોની ઝૂંપડીમાં જાય છે અને મિલ માલિકોના બંગલે પણ જાય છે. એમને કશી વાતનું અભિમાન નથી.
એ પણ ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે તેવા પરોપકારી છે. રેલ રાહતનું કામ હોય તોય એ પહેલા, અને રામ રોટલા આપવામાં પણ એ મોખરે. હું તો કહું છું કે શેઠજી, ડુંગળીની જેમ જ ગરીબ તવંગર સૌની સેવા કરતા રહેજો. કોથમીરવાળા કળશીભાઈ કહે, સાહેબ, મને 2 મિનિટ બોલવાની રજા આપો. પ્રમુખે રજા આપી એટલે કોથમીરવાળા કળશીભાઈ સ્ટેજ પર ચડી આવ્યા અને કહેવા લાગ્યા, શાકભાજીવાળા વેજીટેબલ ભાઈઓ, શેઠ સમરથલાલ વેજીટેબલના વેપારી છે. હું તો નોન વેજીટેબલ છું, કારણ શાક વેચતો નથી, પણ આદુ, મરચા અને કોથમીર વેચવાનો ધંધો કરું છું. જુદા જુદા વેજીટેબલ ભાઈઓએ તેમને બટાકા ને ડુંગળી જેવા કહ્યા, પણ હું તો કહીશ કે બટાકા કે ડુંગળી કે કોઈ પણ શાક, દાળ કે કઢી બધા કોથમીર વિના કેવા ફિક્કા લાગે છે. કોથમીર ન વાપરે એ તો અક્કલનો ઓથમીર કહેવાય છે. શાક બધા સારા, પણ મસાલો હોય તો જ શાક સ્વાદિષ્ટ બને છે. હું તો સુરણલાલ શેઠને કોથમીર જેવા જ કહું છું. એ ભલે 60 વર્ષના થયા, પણ લીલી કોથમીરની જેમ તે હંમેશા તાજા ને તાજા દેખાય છે. અને કોઈ પણ કામ કરવા બધા ભલે ભેગા થાય, પણ શેઠ ના હોય તો કામ ફિક્કું પડી જાય. શેઠ કામ હાથ પર લે એટલે કામમાં મગમગાટ આવે. બસ, મારે તો આટલું જ કહેવાનું છે. શેઠ હંમેશા લીલાછમ કોથમીર જેવા રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. સમરથલાલ સુરણવાળાએ સન્માનનો જવાબ આપતા કહ્યું, હું બટાકા જેવો છું કે શક્કરિયા જેવો કે ડુંગળી જેવો, તેની મને તો કશી ખબર નથી. મારા ઘરમાંથી તો મને મરચા જેવો કહે છે. હું તો સીધો સાદો શાકનો વેપારી છું. સુરણવાળા મારા દાદા હતા. હું પોતે ગાજરવાળો છું. મારા જમાઈ જમરૂખના વેપારી છે. સાડાને શક્કરિયાનો વેપાર છે. અમારા આખા કુટુંબને તમે વેજીટેબલ ફેમિલી કહી શકો. આપણે બધા જ શાકના વેપારીઓ એક સાથે ભળીને પંચકુટિયા શાક જેવા સ્વાદિષ્ટ થયા છીએ. આપણા પરસ્પરના સહકારથી જ શાકભાજી ઊંચા આવશે એવી મને આશા છે. મેં ગાજરમાં ઇનામ મેળવીને કંઈ ભેંડો માર્યો નથી, પણ હવે 1.25 મણનું શક્કરિયું ઉગાડવાનો પ્રયત્ન છે. પ્રભુની ઈચ્છા. તમારા બધાનો ખૂબ આભારી છું. સારાંશ. આ વાર્તામાં શાક માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાળાને સરકારી ઇનામ મળ્યું છે, કેમ કે તેમણે 3.5 હાથ લાંબુ ગાજર ઉગાડીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. તેથી શાક માર્કેટના વેપારીઓએ આ પ્રસંગને ઉજવવા માટે ભવ્ય સન્માન સમારોહ રાખ્યો છે. હોલના સ્ટેજ અને દરવાજે ભાજી અને કોથમીરના તોરણો બાંધી શણગારવામાં આવ્યો છે. સમારંભમાં ઉપસ્થિત શાક માર્કેટના મંત્રી કુલાભાઈ ફણસીવાળા, લસણના વેપારી લલ્લુભાઈ, બટાકાના વેપારી બકુલાલ, કળશીભાઈ દ્વારા સમરથલાલનું સન્માન કરવામાં આવે છે. આ વાર્તામાં લેખકે બધા શાકભાજીઓના નામનો ઉપયોગ કરી વાચકો માટે વાર્તાને હાસ્યપ્રદ અને રસપ્રદ બનાવી છે.